બનાસકાંઠામાં યાત્રાધામને જોડતી નવી સુવિધાઓનો આરંભ. પાલનપુરથી સોમનાથ અને સુંધા માતા માટે એસટી બસોનો નવો રૂટ શરૂ. પહેલીવાર પાલનપુરમાંથી બે પવિત્ર તીર્થધામોને જોડતો નવીન એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. પાલનપુર એસટી ડિવિઝનને 4 નવી બસોની ભેટ મળતા તાત્કાલિક આ નવી મુસાફરી સેવા શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય અનિકેત ઠાકરે પાલનપુર એસટી પોર્ટ પરથી લીલી ઝંડી આપી બસોને રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસટીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બસોમાંથી 2 બસો યાત્રાધામો સોમનાથ અને સુંધા માતા તરફ રવાના થતી રહેશે, જ્યારે બાકીની 2 બસો વિદ્યાર્થીઓ માટેના રૂટ માટે ફાળવવામાં આવી છે. પાલનપુરથી યાત્રાધામોને જોડતી બસ સેવા શરૂ થતાં યાત્રાળુઓ માટે હવે મુસાફરી વધુ અનુકૂળ બની રહેશે. ચેતન કુમાર ચૌધરી, ડેપો મેનેજર પાલનપુર. આજરોજ પાલનપુર ડેપો દ્વારા નવીન 3 બસોનું લોકાર્પણ કાર્યક્રમ માન્ય ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. જે 3 નવીન રૂટો પાલનપુર સોમનાથ, પાલનપુર સુંધા માતા તેમજ 2 વિદ્યાર્થી માગણીઓના કારણે પાલનપુર કર્માવત તેમજ પાલનપુર ગઢ નવીન રૂટ ચાલુ કરેલ છે. આજરોજ પાલનપુર બસ ડેપોથી શ્રાવણ મહિનાની અંદર પાલનપુરથી સોમનાથ એવી એક નવી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો. એ જ રીતે પાલનપુરથી સુંધા માતા, જ્યાંથી અનેક યાત્રીઓને સુંધા માતા જવાનું હોય છે, તો આ એક રૂટ પણ એક નવો શરૂ કરવામાં આવ્યો છે. તેમજ બીજી 2 અહીંના સ્થાનિક રૂટો પણ આ સાથે ચાલુ કરવામાં આવ્યા છે. આમ શ્રાવણ મહિનાની અંદર સુંધા માતા અને સોમનાથ મહાદેવ આમ કાયમી રીતે પાલનપુરના પ્રવાસીઓને ત્યાંનો લાભ મળી રહેશે.